વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું સફેદ કંટોલાનું શાક બનાવવાના છીએ। તો આવા સફેદ હોય છે એ કંટોલાનું શાક બનાવશું। તો અહીંયા આપણે કંટોલા લઈ લીધા છે, 250 ગ્રામ જેટલા કંટોલા લઈ અને આપણે અંદરથી બિયાનો ભાગ કાઢી લીધો છે। જે કોણા છે એને એમને સુધાર્યો છે, જે બિયાવાળો હતો એ બિયા કાઢી લીધા છે બધા કંટોલામાંથી। અને અહીંયા આપણે ચણાનો લોટ લીધો છે, લસણ છે, લીલા ધાણા, રેગ્યુલર મસાલિયાની અંદરથી ઘરના જ મસાલાથી ટેસ્ટી એવું આપણે શાક બનાવવાના છીએ। તો આપણે લસણ ડુંગળીવાળું તો ઘણીવાર બનાવ્યું, આજે ચણાના લોટવાળું શાક બનાવશું। તો હવે આપણે કંટોલાને આવી રીતે લાંબી લાંબી ચીરુમાં સુધારી લેવાના છે। તો બધા કંટોલાને આવી રીતે આપણે સુધારી લઈશું। તો અહીંયા આપણે કંટોલાને સરસ સુધારી લીધા છે। હવે આ કંટોલાને આપણે બાફી લેવાના છે। તો કુકરમાં ઉમેરી દઈશું, 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરશું, 2 સીટી કરી લઈશું। સેજ એવી આની અંદર કડવાશ હોય, જેને સાવ બિલકુલ કડવાશ પસંદ ન હોય આવી રીતે બાફીને કંટોલા બનાવશે તો બિલકુલ કડવા નહીં લાગે। સ્વાદ મુજબ આપણે આમાં મીઠું ઉમેરી દઈશું ને હળદર નાખી દઈશું। કુકર બંધ કરીને આપણે 2 સીટી લઈ લેવાની છે। અહીં આપણે 2 સીટી થઈ ગઈ છે અને હવે આપણે એને જોઈ લઈશું। તો મસ્ત એવા આપણા કંટોલા પાકી ગયા છે। તો એ કાણાવાળા વાસણની અંદર આ પાણીને કાઢી લઈશું। જે આ પાણી જે છે બાફેલું એ બધું કાઢી નાખવાનું છે, એટલે જે એની કડવાશ હોય એ બધી નીકળી જશે। આને સાઈડ ઉપર રાખી દઈશું અને લસણવાળી ચટણી આપણે તૈયાર કરી લઈશું। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને થોડું જીરું અને ચપટી મીઠું ઉમેરી અને આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લીધી છે। ગેસ ચાલુ કરીને કઢાઈ આપણે રાખી દીધી છે અને 1.5 ચમચા જેટલું તેલ ઉમેરશું। તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે। આની અંદર જ આપણે અડધું ટમેટું સુધારી લીધું છે અને 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું આમાં, એટલે આપણે મસાલો ઉમેરતા આપણો ચટણી બળી ન જાય। તો અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું ને આપણે જે ચટણી તૈયાર કરેલી એ ઉમેરી દેવાની છે। એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 5 ચમચી જેટલી હળદર, સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું। બાફવામાં પણ આપણે મીઠું ઉમેરેલું। મસાલાને સરસ સાતળી લેવાનો છે આપણે। મસાલામાં જે આપણે પાણી ઉમેરેલું ને એ બધું બળી ગયું છે। અહીંયા આપણે જે 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો ને એ અહીંયા ઉમેરી દઈશું। મસાલા સાથે આપણે એને શેકી લેવાનો છે। આપણો લોટ કાચો ના રહે એટલા માટે મસાલા સાથે આપણે એને શેકી લેશું, એટલે એકદમ મસ્ત ટેસ્ટ આવશે આ શાકનો આપણો। ગેસ આપણે સાવ ધીમો કરીને જ આ મસાલાને આપણે સાતળવાનો છે। તો તમને જોતાં જ એવું લાગશે કે મસ્ત એવું ગ્રેવી જેવું તૈયાર થઈ ગયું છે। 1 ચમચી જેટલો સાથે જ ગોળ ઉમેરી અને એને પણ સરસ મિક્સ કરી લેશું, એટલે ગોળનો પણ કાચો સ્વાદ ન આવે। થોડા લીલા ધાણા પણ ઉમેરી દઈશું। ગેસ આપણો અત્યારે ધીમો જ છે, સાવ ધીમો છે। સાવ ધીમા ગેસ ઉપર આપણે આ ગોળ અને લોટને સાતળવાનો, કારણ કે જો ફાસ્ટ ગેસ ઉપર તમે કરશો તો લોટ આપણો બળી જશે। આમાં સરસ ગોળ પણ મેલ્ટ થઈ ગયો છે। તો આપણા જે કંટોલા બાફેલા એ અહીંયા ઉમેરી દેવાનું છે। તમે એકવાર જરૂર ટ્રાય કરજો, આ શાક પણ બહુ મસ્ત એવું લાગે છે। ભરેલા શાક જેવું જ આ શાક તૈયાર થશે। મસાલા સાથે સરસ કંટોલાને મિક્સ કરી લેવાના છે। હવે આને ધીમા ગેસ ઉપર થોડી વાર થવા દેવાના છે, એટલે મસાલો એની સરસ
મસાલો આપણા કંટોલાની અંદર સરસ બેસી જાય, એટલે કે મસાલો ચડી જાય અને એનો સ્વાદ 100 ગણો વધી જશે આપણા શાકનો. 2 મિનિટ આપણે થાળી ઢાંકીને ઉપર પાણી રાખીને રાખ્યું છે. હવે આપણે એને ખોલીને જોઈ લેવાનું છે. તો મસાલો સરસ આપણા કંટોલા સાથે કોટ થઈ ગયો છે અને મસ્ત એવું શાક આપણું તૈયાર થઈ ગયું છે. તો હજી થોડા લીલા ધાણા આપણે ઉમેરી દઈશું અને મિક્સ કરી અને સર્વિંગ પ્લેટમાં શાકને હવે આપણે સર્વ કરી લેવાનું છે. અહીંયા આપણું સફેદ કંટોલાનું ટેસ્ટી એવું શાક તૈયાર થઈ ગયું છે. ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું. આ શાકને તમે રોટલી, પરોઠા કે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.